મિત્રો, શું તમને ઘૂંટણનો ઘસારો છે? અને હા, જો તમારી ઉંમર 45 થી 60 ની વચ્ચે છે તો ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન તમારા માટે નથી. આવા દર્દીઓમાં સ્કેનોગ્રામ એટલે કે ઉપરથી નીચે સુધીનો જ્યારે અમે એક્સરે કરીએ છીએ ત્યારે ઘૂંટણ પાસેથી પગ ત્રાંસો હોય છે, જેને અમે વારસ ની કહીએ છીએ. અને હા, જ્યારે ઘૂંટણનો MRI કરવામાં આવે છે ત્યારે તેમાં ઘૂંટણની ગાદી એટલે મેનિસ્કસમાં ફાટ જોવા મળે છે. જો તમે દુખાવાની ટીકડીઓ લઈને આ દુખાવાનો કંટ્રોલ કરતા હોવ તો તે ચોક્કસપણે શરીરને નુકસાન કરે છે, કિડની લીવર પર સોજા આવવાની શક્યતા છે. આવા દર્દીઓમાં મોટે ભાગે અમે દૂરબીનથી ગાદીને પાછી રિપેર કરી દઈએ છીએ. અને હા, જે પગ ત્રાંસો છે એને માટે ઘૂંટણની નીચે એક નાની સરખી પ્લેટ મૂકીને, જેને આપણે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી કહીએ છીએ, તે ઓપરેશન કરીને પગ સીધો કરી દઈએ છીએ. મહિનાનો આરામ જેવો આવે છે, પરંતુ એ પછી બાકીના વર્ષો, બાકીની લાઈફ ઘણે ભાગે દર્દીઓ પોતાની બધી જ પ્રવૃત્તિ કરી શકે છે, નીચે બેસી શકે છે, ઉબળક બેસી શકે છે, દાદર ચઢઉતર કરી શકે છે અને દુખાવા વગર પોતાની મોટે ભાગની એક્ટિવિટીઝ પાછી કરી શકે છે.